સમાચારોમાં આગળ વાત કરીએ તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે। મહત્વના સમાચાર ઉપર કરી રહ્યા છે નજર કે જ્યાં સિણધઈ ગામે મદદના નામે ઓનલાઈન છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ છે। 3 શખ્સોએ ચક્રવાત પીડિતોની મદદના નામે ઓનલાઈન ઠગાઈ કરી સરપંચના નામે બોગસ પેમ્ફલેટ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા। ઠગબાજોએ પેમ્ફલેટમાં પોતાનો QR કોડ મૂકી પૈસા ઉઘરાવ્યા અને અસરગ્રસ્ત ગ્રામજનોને મદદ કરવાના બહાને રૂપિયા ખૂબ મોટો આંકડો ખંખેરી લીધો લોકો પાસેથી, જેમાં મયુર પટેલ, હાર્દિક પટેલ, મનીષ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ત્રણેય આરોપીઓ ધારાસભ્ય અનંત પટેલના નજીકના હોવાનો આક્ષેપ છે। मामले विस्तारથી વાત કરવા માટે એસોસિએટ એડિટર સચિન કુલકર્ણી જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। સીધા વાત કરીશું સચિનની સાથે। સચિન, જણાવશો કે કઈ રીતે આ આખું સ્કેમ આચરવામાં આવ્યું, કારણ કે જ્યાં સૌથી વધારે પૂર પીડિતો હતા અથવા તો જેઓ વાવાઝોડાનો ભોગ બન્યા હતા તેઓના નામે આ રીતની છેતરપિંડી। સચિન जी भाई, અત્યાર સુધી આપણે જોયું છે કે સાયબર ફ્રોડમાં અલગ અલગ ટાઈપના ગુનાઓ આચરવામાં આવતા હતા, પરંતુ આ એક લોકલ વ્યક્તિઓ છે તેમણે જ આ ગુનાઓ આચર્યા છે। જ્યારે ચક્રવાત થયું હતું તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। વાંસદા અને વલસાડ તાલુકામાં પણ ખૂબ મોટું નુકસાન થયું હતું। વાંસદાના જે આ 3 યુવાનો છે તેમને ખૂબ જ સફળતાથી આ ષડયંત્ર રચ્યું અને તેમાં 1 લાખ જેટલી રકમ ઉઘરાવી પણ લીધી હતી। તેમણે જે QR કોડ છે પોતાનો રાખ્યો અને બાકી સિણધાઈ ગામના જે સરપંચ છે રાજેશ પટેલ તેમના નામથી પેમ્પલેટ બનાવ્યું હતું। રાજેશ પટેલનો એમાં નંબર પણ નાખ્યો હતો અને QR કોડ જે હતો એ પોતાનો રાખ્યો હતો। એટલે QR કોડ સ્કેન કરીને લોકો જે પૈસા ટ્રાન્સફર કરે સીધા ત્રિપુરામાં આવે છે, એ રીતે એ લોકોએ ગુનો આચર્યો હતો। મયુર, હાર્દિક અને મનીષ આ 3 જે શખ્સો છે એ વાંસદાના ધારાસભ્ય જે અનંત પટેલ છે એના ખૂબ જ નજીકના માનવામાં આવે છે। અનેક જગ્યાએ તેમના સાથેના ફોટો પણ સામે આવ્યા છે અને આ જે વ્યક્તિઓ છે તેમણે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા કે સ્વાભાવિક છે જ્યારે આ રીતના કઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે ઘણા લોકો સ્વૈચ્છિક દાન કરતા હોય છે કે તેમાંથી જે ભોગ બનનાર છે તેમને થોડી ઘણી રાહત થાય। તેમણે ખૂબ જ વ્યવસ્થિત એક ષડયંત્ર તરકટ રચ્યું હતું અને તેઓએ જે પેમ્પલેટ છે વાયરલ કર્યા હતા। જુદા જુદા વિસ્તારમાંથી પબ્લિકે આ બાબતે સહાય માટે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે પૈસા આપ્યા હતા અને અત્યારે જે ફિગર સામે આવ્યો છે 1 લાખનો ફિગર છે। 1 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ખુદ સરપંચે આ 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે। પરંતુ સાથે સાથે આ મામલે વાંસદા પોલીસ જે હવે તપાસ કરી રહી છે અને તપાસના અંતે આ જે ફિગર છે ખૂબ જ મોટા પ્રમાણમાં વધી શકે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે આ જે QR કોડની પેમ્પલેટ છે એ માત્ર નવસારી તાલુકામાં, નવસારી જિલ્લામાં જ નહીં પરંતુ અનેક એરિયામાં ફર્યું હતું કે કહી શકાય ગુજરાત અને કદાચ મહારાષ્ટ્રમાં પણ ફર્યું હતું। એટલે કે ક્યાંથી પૈસા આવ્યા છે પોલીસ જ્યારે તેમનો ટ્રેક રેકોર્ડ જોશે, પૈસાની જે ટ્રાન્ઝેક્શન છે તેને ચેક કરશે ત્યારે ખબર પડશે કે અન્ય પણ ક્યાંથી પૈસા આ ખાતામાં પડ્યા છે। અત્યારે તો 1 લાખ પડ્યા હોવાનું જે લોકોએ આપ્યા હતા ને એવા લોકો જે સામે આવ્યા છે સરપંચ પાસે તે પ્રમાણે ફિગર 1 લાખનું થતું છે, પરંતુ આ કદાચ ફિગર મોટું થાય તો પણ નવાઈ નહીં। સચિન, બીજો પ્રશ્ન એ પણ થાય કે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના ખૂબ જ નજીકના હોવાનો આક્ષેપ પણ છે, કેટલાક ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે, એ વિષય ઉપર થોડો પ્રકાશ પાડજો સચિન। જી, આ જે 3 વ્યક્તિઓ છે એ વાંસદાના જે ધારાસભ્ય છે એના નજીકના માનવામાં આવે છે। ઉનઈનો એક આમાંથી આરોપી છે, ઉનઈનો છે જે આનંદ પટેલ છે એમનું પણ ઉનઈમાં સારું વર્ચસ્વ છે અને તેઓ એકબીજા જોડે સારી રીતે સંકળાયેલા હોવાનું પણ ત્યાંના લોકોના મુખે જાણવા મળ્યું છે। જે આનંદ પટેલ છે તેના અનેક કાર્યક્રમમાં આ ત્રિપુટી સાથે રહી ચૂકી છે, તેમના સાથેના કેટલાક ફોટોગ્રાફ્સ પણ છે અને એ એક પ્રકારના ફોટો છે જે ફોટો પરથી જ એમની બોડી લેંગ્વેજ જોઈને ખબર પડે છે કે ખૂબ જ નિકટના છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ મામલે જે તપાસ છે તે ખૂબ જ ઊંડાણપૂર્વક થવી જરૂરી છે, કારણ કે ખરેખર આમાં માત્ર 3 શખ્સોએ કાવતરું રચ્યું હતું કે તેમના સાથે સાથે અન્ય કોઈ પણ સંડોવાયું છે કે કેમ એ પણ ખૂબ જ જોવું જરૂરી છે। હાલાકી આ મામલે હજુ સુધી વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમના પણ દામન પર દાગ લાગી ગયો છે અને હવે આગળની તપાસમાં કયા ચોંકાવનારા ખુલાસો થાય છે એ જોવું ખૂબ જ રસપ્રદ હશે। જય
જી આભાર સચિન સમગ્ર માહિતી આપવા બદલ. તો ઠગબાજોએ પેમ્ફલેટ બનાવ્યું, QR કોડ એ પેમ્ફલેટ ઉપર નાખ્યો અને એ પેમ્ફલેટ આખા રાજ્યમાં વેચી નાખ્યા. સાથે જ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ વેચ્યા હોવાની હાલ વાતો ચાલી રહી છે. હવે હાલ 1 લાખનો આ આંકડો છે, આ આંકડો ક્યાં સુધી પહોંચશે એ આવનારા સમયમાં ખબર પડશે.